શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. વૃષભ રાશિ અક્ષર બહુ. શનિદેવ વક્રી બને છે. કર્મફળદાતા, ન્યાયપ્રિય, ન્યાય કરતા શનિ મહારાજ વક્રી બને છે. કઈ તારીખે? તારીખ 27/7/2026 ને સોમવારે, અષાઢ સુદ 13 ને સવારે 10:27 શનિદેવ વક્રી બને છે. મીન રાશિમાં જ વક્રી બને છે. ક્યાં સુધી રહેશે? 11મી ડિસેમ્બર 2026 ને શુક્રવાર, માક્ષર સુદ 20 શનિદેવ મીન રાશિમાં જ માર્ગી બનશે. આ 138 દિવસનો સમય તમારે કેવો રહેશે તમારી વૃષભ રાશિ માટે એ હવે આપણે જોઈએ. તો તમારી વૃષભ રાશિ માટે આ શનિદેવ મીન રાશિમાં જે વક્રી બને છે તમારી રાશિથી 11મા ભાવથી રહેશે. 11મો ભાવ એ આવકનો છે, લાભનો છે. આવકનો આ 11મો ભાવ તમારી જે સારી બધી ઈચ્છાઓ હોય, મનોકામનાઓ હોય એ પૂર્ણ કરનારો બનશે. તમે જે બધું જે નક્કી કર્યું હોય કે આ કામ મારે કરવા છે એ આ સમયમાં તમે પૂરા કરી શકશો, પણ મહેનતથી, શોર્ટકટથી નહીં. ખાસ કેમ કે દર વખત કહીએ છીએ કે શનિદેવ મહેનતનું ફળ આપે છે, શોર્ટકટનું ફળ મળતું એમાં તમને તકલીફ અપાવે. તો અહીંયા મહેનતનું તમને જે તમારી ઈચ્છાઓ એ મહેનતથી પૂર્ણ થશે. અહીંયા તમારે અમુક કાર્યોમાં થોડો વિલંબ પણ થશે. એટલે નવું કાર્ય પ્રારંભ કરતાં પહેલાં જે જૂના અટકેલા કાર્યો હોય ને એ પહેલાં પૂર્ણ કરવા. અહીંયા તમારે કોઈને જો નાણાં આપેલા હોય તો એ પાછા મળવાના યોગ બનતા નથી. આ સમય તમારે ખાસ શાંતિથી પસાર કરવાનો, અને કોઈને તમે આપો તો નથી પાછા આવવાના એવા વિચારથી જ આપજો. કેમ કે તમારો જે દયાળુ સ્વભાવ છે, કોઈને તમે મદદ જલ્દી કરી શકો છો. તો આવામાં તમે આવી જો હેલ્પ કરશો, મદદ કરશો તો એમાં અમુક થોડા સંબંધોમાં થોડા વિવાદ થશે. સંબંધોમાં વિવાદ થાય. કેમ કે કોઈને જ્યારે તમે નાણાકીય લેવડ દેવડ કરો છો, જ્યારે જરૂર હોય ત્યારે એને હેલ્પ કરો છો, ત્યારે એ ખૂબ જ સારા લાગો છો એ સમયે. પરંતુ જ્યારે પાછા આપવાનો સમય થાય છે તે સમયે સંબંધો બગાડે છે સામેલો વ્યક્તિ. એટલે તમારે અહીંયા સામેથી માંગણી કરો ત્યારે પણ સંબંધ બગડશે. કેમ કે તમે આપેલા છે એ સમય પાછા ના આવતા તમને માગણી કરશો ને તો પણ સંબંધ બગડશે. એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સંબંધો બગાડવા ના હોય. તો કોઈ બી વસ્તુ મદદ જરૂરી છે, કોઈને કરવી જોઈએ, પણ અમુક વસ્તુ તમારું બધું ધ્યાન રાખીને કરજો. જે કામ અહીંયા તમને અધૂરું જ તમે છોડ્યું હશે એ પાછું તમારે કરવાનું રહેશે. તમને એમ થાય કે આ મારું મૂકેલું કામ મારે જ હવે કરવાનું રહ્યું. નવા રોકાણમાં તમારે ખાસ સાવચેતી રાખવાની રહેશે. કોઈના પર આંધળો ભરોસો ન રાખો. કોઈ બી જગ્યાએ સાઇન કરવામાં અથવા વચોટિયા બનવામાં પણ તમારે ધ્યાન રાખવાનું. હવે આ સમય થોડો જે છે ને થોડો સંભાળવાનો રહેશે. અહીંયા તમે તમારા પોતાના જ વ્યક્તિઓને ઓળખી શકશો કે આ કેટલો મારો છે ને આ કેટલો અમુક સમયે મારા આનંદથી અથવા મારી પ્રગતિમાં અવરોધ છે એ પણ તમે ઓળખી શકશો. તમારે ખર્ચાઓ પર પણ નિયંત્રણ રાખવાનું જરૂરી રહેશે. તમને અહીંયા લાભ મળશે નાણાકીય રીતે. તમે જે સતત મહેનત, જ્યાં સુધી તમે કામ હાથમાં નથી લેતા ને ત્યાં સુધી વસ્તુ અલગ છે, પણ જ્યારે કોઈ બી કામ હાથમાં લો છો ત્યારે એને પૂરું કર્યા વગર જમતા નથી. એમ થાય કે કોઈ બી કાર્ય મેં લીધું, હું મારું ખંતથી કામ કરું છું, કોઈ મને ડિસ્ટર્બ કરે ગમતું નથી. અને આગળ પણ કીધું ને, કોઈ તમારામાં બોલે એ તમને ગમતું નથી. તમે પણ બીજાને કોઈ પણ વસ્તુ સલાહ સૂચન કરતા નથી. તમારી ખૂબ જ આ સારો સ્વભાવ છે. તમારે ખૂબ સાવચેતી અહીંયા આ સમયમાં રાખવાની છે. શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી વૃષભ રાશિ પર પડે છે. એટલે સામાન્ય રીતે જોઈએ તો આ સામાન્ય ફળદાયી છે. એનું સારું કે ખોટું બહુ વિશેષ ફળ રહેશે નહીં. શનિદેવ તમે જુઓ સ્થાનથી વૃદ્ધિ કરે, પણ દ્રષ્ટિ શનિદેવની જે છે ને એ શુભ ફળ આપતી નથી. અહીંયા ખાસ તમે શનિદેવ મહેનતનું જ ફળ આપશે. કોઈ શોર્ટકટ કીધું ને એવો માર્ગ અપનાવવાનો નહીં. અહીંયા અમુક સમયે તમારે તમારા કામનું ફળ વિલંબથી મળે, જલ્દી ફળ મળે નહીં. નોકરી કરતા માટે પણ આ સમય થોડું વર્કલોડ વધી શકે, કામનું ભારણ વધે. એટલે અહીંયા તમારે અમુક વખત નિરાશા, દોડધામ આ બધું થાય, મનથી હતાશ થવાય, આવું બધું અનુભવાય. અમુક સમય તમને તમારી નોકરીની પણ ચિંતા રહે કે આ છૂટી તો નહીં જાય ને, આવી બધી ચિંતા રહ્યા કરે. એટલે તમારે અહીંયા ખાસ નાણાકીય રીતે આયોજન કરીને જ આગળ મોટા ખર્ચા કરવાના રહ્યા. અહીં તમને ખાસ સૂચન છે કે કોઈ પણ રીતે તમારે ઉતાવળો નિર્ણય લેવો નહીં. અહીંયા તમારે ધીરજથી કામ લેવું, ખાસ ધીરજથી વિચારી
અને આગળ શું એનું પરિણામ આવશે એ જોઈને જ તમે કોઈ બી કાર્ય તમે હાથ ધરજો. બીજું, મીન રાશિના શનિદેવની 7મી દ્રષ્ટિ એ તમારી રાશિથી 5મા ભાવથી રહેશે. 5મો જે ભાવ છે એ વિદ્યા અને સંતાનનો છે. અહીંયા તમને તમારા સંતાનની ખાસ ચિંતા રહે, અને ખાસ કરીને એના અભ્યાસને લગતી ખાસ ચિંતા રહ્યા કરે. તમારે ખૂબ જ ધીરજપૂર્વક અને સમજાવટથી કામ એમના જોડે લેવાનું રહેશે. અહીંયા તમારે સટ્ટા વગેરેથી, શેરબજારથી, આ બધી વસ્તુઓથી સાવચેતી ખાસ રહેવાનું રહેશે, કેમ કે આમાં નુકસાન થવાના યોગો બની શકે. જો તમારી જન્મકુંડળીમાં જો શનિદેવ શુભ ફળ કરતા હશે, કોઈ પાપગ્રહથી યુક્ત નહીં હોય, અને જો સ્વગૃહી હશે તો તમને અહીંયા સારું ફળ મળશે. બાકી અહીંયા અમુક વખતે નુકસાન થવાના યોગ પણ બની શકે. શનિદેવ હંમેશા ખોટું જ આપે છે ફળ એવું નથી હતું, પણ હંમેશા મહેનતનું ફળ 100% આપતા હોય છે. તો હર હંમેશા અહીંયા ધ્યાન રાખવાનું. શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી 8મા ભાવ પર રહેશે. 8મો જે ભાવ છે આયુષ અને વારસાનો છે. વડીલો ઉપાર્જિત મિલકત હોય, આ બધું એ સૂચવે છે. અહીંયા તમારે સાવચેતી રાખવાની રહેશે, કેમ કે જે સંયુક્ત સંપત્તિ હશે એમાં પણ અમુક વખતે વિવાદ થવાના યોગો બની શકે. એટલે આમાં તમારે ભાવના જતું કરવાની જ રાખવી પડશે, કેમ કે તમે જો કોઈ વસ્તુને પકડી રાખશો તો એનો ઉકેલ આવશે નહીં. પારિવારિક સંબંધોમાં અમુક વખતે મન દુઃખ પણ થઈ શકે. અહીં તમારા આરોગ્યનું પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. શારીરિક સુખાકારીમાં તમારે અહીંયા થોડું ધ્યાન રાખવાનું. રાત્રિના ઉજાગરા ટાળવા, બહારની ખાણીપીણી ઉપર થોડું નિયંત્રણ રાખવું. અહીંયા તમારે સાત્વિક ઘરનું ભોજન લો તો સારું રહેશે, કેમ કે અહીંયા અમુક વખતે તમને પાચન, ગેસ, આ બધી વસ્તુઓની પ્રોબ્લેમ રહ્યા કરે. અહીંયા તમારે ખાસ અગાઉના પેન્ડિંગ કામ જે હોય ને, જે અધૂરા કામ, એ પહેલાં પૂરા કરવા, પછી જ મોટે ભાગે તમારે નવું કાર્ય હાથ ધરવું. અહીંયા તમારે વૃષભ રાશિ માટે મીન રાશિના શનિદેવ જે વક્રી બને છે એ આ સમય થોડો સાવચેતી રાખવાનો રહેશે, અને ધીરજથી આગળ વધવાનું રહેશે, અને મહેનતથી જ આગળ વધવાનું રહેશે. અને ખાસ આરોગ્યની અને નાણાકીય રીતે કોઈ ખોટું આયોજન ન થઈ જાય એનો તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા તમારે ઉપાય તરીકે એમની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે શું કરવાનું? તો ઉપાય તરીકે તમારે અહીંયા સૌથી પહેલું તો દર શનિવારે અને મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. સુંદરકાંડનું જે હોય તો એ પણ કરો તો પણ સારી વસ્તુ છે. શનિદેવનો મંત્ર છે ઓમ શમ શનિશ્ચરાય નમઃ. આ મંત્ર જાપ શનિવારે ખાસ કરવાના 108 વખત. એક માળા તમારે ઓમ શમ શનિશ્ચરાયની કરવાની. બીજું, ગાયને તમે ઘાસચારો ખવડાવો તો પણ ઉત્તમ છે. બીજું, તમે કાગડાને પણ કંઈક ખવડાવો. બીજું, કાળી વસ્તુનું દાન કરો, એનાથી પણ શનિદેવ સારી એમની કૃપા રહેશે. તો કાળી વસ્તુમાં તમે શું આપી શકો? તો સૌથી પહેલું તો તમે કાળા અડદનું દાન કરી શકો. કાળા તલ, કાળું વસ્ત્ર હોય, કાળું કપડું હોય, એ પણ દાન તરીકે એના ઉપર દક્ષિણા આપવી. આપણે દર વખત કહીએ છીએ કોઈ પણ તમે દાન કરો એના પર દક્ષિણા આપો તો જ એ દાન સફળ થાય છે. માતાનો આદર શનિદેવ બહુ કરે છે, એટલે કોઈ પણ વ્યક્તિ માતાને વધારે સેવા કરે, માતાને માન આપે, એમની આજ્ઞાનું પાલન કરે તો એ શનિદેવને વધારે ગમે છે. તો માતાને માન આપવું જોઈએ. આ બધી વસ્તુઓથી શનિદેવની કૃપા વધુ બની રહેશે. તો આ હતું તમારી વૃષભ રાશિ માટે મીન રાશિના શનિદેવ જે મીન રાશિમાં જ રહીને વક્રી બને છે એ તમને કેવું ફળ આપશે એ વિશેની માહિતી. નમો નારાયણ.